જૂનાગઢ મંદિરના પૂર્વ કોઠારી અને સોમનાથ ગુરુકુલના સ્થાપક શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ દાદી સ્વામીને વિનંતી કરીશ અત્રે આવશે. વડતાલથી પધારેલ પૂજ્ય નૌતમ સ્વામી, આ પ્રસંગે ખાસ યાદ કરીશ મારા નારાયણચરણ શાસ્ત્રીજી, વક્તાશ્રીના પૂર્વાશ્રમના માતા પિતાઓ, બ્રહ્મનિષ્ઠ સર્વે સંતો, શ્રીજી મહારાજના લાડીલાભ સર્વે ભક્તજનો. અમારા માટે આજનો દિવસ ખૂબ જ આનંદનો દિવસ હોય છે. જેમ તમારા પરિવારમાં તમારા નજીકના અથવા તો તમારા દીકરાઓ કોઈ સારે ધંધે લાગે, સારી નોકરી મળે તો તમારા માટે આનંદનો દિવસ હોય, એમ અમારા માટે આજે ત્રણેય વક્તાઓ છે એ ભક્તોને ભગવાનના ચરણારવિંદમાં જોડે એવા ભણી અને તૈયાર વક્તાઓ થયા, એનો અમને એમના ગુરુજનોને ખૂબ ખૂબ આનંદ હોય છે. પૂર્વ સંતોએ કોઈ એમ આ ત્રણેય વક્તાઓ એમના જે દાદા ગુરુઓએ જ્યાં સંપ્રદાયની સેવા કરી છે એ અજોડ છે. અમારા શાસ્ત્રીએ કીધું બહુ ભાગ્યશાળી, પણ એમણે સંપ્રદાયની, સંતોની અને ભક્તોની ખૂબ સેવા કરી છે અને એના ફળ સ્વરૂપે જ આ ત્રણેય સંતો તૈયાર થયા છે. ભગવાન રાધારામ દેવ, હરિકૃષ્ણ મહારાજ, સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ એમના મારફત અનેક જીવોનો ઉદ્ધાર થાય, અનેક જીવાત્માઓ ભગવાનના ચરણે વળે, એવી એમને વિદ્વત્તા અર્પે, એવી એમને જ્ઞાન અર્પે, જેથી એમની વાણીથી અનેક લોકો પ્રેરાઈને ભગવાનના માર્ગે વળે. બીજું, ભક્તોને પણ ખાસ અમારી ભલામણ છે કે જ્યારે આપણે જૂનાગઢમાં આવા સંતો દર વર્ષે 1, 2, 3 તૈયાર થતા જ હોય છે, અને આ સંપ્રદાયનો વિકાસ આ દરેક નાના મોટા દરેક સંતોથી જ થાય છે અને સંતોથી જ થતો રહેશે. તો ભક્તોને ખાસ ભલામણ છે કે આવા જ્યારે સંતો આપણે ત્યાં વિદ્વાન તૈયાર થતા હોય તો એનો લાભ આપણે લેવો. આપણા ગામમાં બોલાવીને એને વિશે જે હેતપ્રીતવાળા હરિભક્તો હોય એ પ્રથમ બોલાવે, આપણા ગામમાં એમની પાસે કથા કરાવીએ. હમણાં શ્રાવણ મહિનો આવે છે, એ શ્રાવણ મહિનાની કથા કરાવીએ, ચાતુર્માસની કથા કરાવીએ, અથવા 5 દિવસનો સત્સંગ રાખીએ. પણ જો આવું થતું રહેશે તો જ આ સંતો એની વિદ્વત્તા એ વિશેષને વિશેષ અભિવૃદ્ધિને પામશે. નહીં તો અહીંયા કથા થઈ ગઈ, આપણે આજે ખાસ એને પ્રોત્સાહન આપવા માટે જ એટલા બધા સંતો આવ્યા છે, એમનું પૂજન કરશે, આશીર્વચન આપશે, પણ પછી જો એમને એક બાજુ બેસી જશે તો એમની જે વિદ્વત્તા છે એ કાયમને માટે એ દટાઈ જશે, એ અભિવૃદ્ધિને નહીં પામે. પણ એમના ગુરુજનોને ખાસ વિનંતી કે આપણે હરિભક્તોને તૈયાર કરી અને હરિભક્તોને વિનંતી કે આપણા ગામમાં આપણે વિશે જે હેતવાળા સંતો છે એને બોલાવી એને કથા વાર્તા કરાવીએ. સત્સંગનો વિકાસ થશે અને આ વક્તાઓનો પણ વિકાસ થશે. અંતમાં ભગવાન સ્વામિનારાયણ રાધાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સંતો મારફત ખૂબ ને ખૂબ વિકાસ થાય, દેવમાં નિષ્ઠા રહે, ગુરુ નિષ્ઠા રહે અને આ સત્સંગનો એમનાથી ખૂબ વિકાસ થાય. જેમ આજ દિવસ સુધી આ દરેક સંતોએ અથાગ મહેનત કરીને આ સંપ્રદાયને સ્વામિનારાયણ ભગવાને અને આપણા 500 પરમહંસોએ જે દુઃખ વેઠ્યા છે એ સત્સંગને ક્યારેય આપણા મારફત લાંછન ન લાગે અને આપણા મારફત આ સત્સંગની હંમેશા ઉજ્જવળ કીર્તિ થતી રહે, એવો ભગવાન સ્વામિનારાયણ રાધારામદેવ એમને બળ આપે, એવો યશ આપે, એવી કીર્તિ આપે, એવી રાધારામદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ અસ્તુ. જય સ્વામિનારાયણ. મેં શરૂઆતમાં કહ્યું હતું હરપળ એક મોજ મળી છે, ક્યારેક નહીં હર રોજ મળી છે. હરપળ એક મોજ મળી છે, ક્યારેક નહીં હર રોજ મળી છે. માગ્યો તો એક મજાનો મિત્ર, પણ અહીંયા તો વિદ્વાનોની નવતમ સ્વામી પૂરી ફોજ મળી છે.